હાલો મિત્ર, કેમ છો? તો મજામાં જ હશો. તો અમારા એક નવા બ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ને અમારા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. ક્યાં જવાનું છે, શું છે, કારણ કે તમને થંબનેલ જોઈને તો ખબર પડી જ ગઈ છે. તો કોઈ વાંધો નહીં મિત્રો, કન્ટિન્યુ બન્યા રહ્યો વ્લોગમાં. તો પહેલાં તો આપણે થોડું ઘણું અહીંયા ઘરનું કામ કરવાનું છે. તો પહેલાં ઘરનું કામ પતાવી પછી આપણે જવાનું છે. એ તો તમને ખબર તો પડી જ ગઈ છે. થંબનેલ જોઈને તો કોઈ વાંધો નહીં, વિડીયોમાં બન્યા રહ્યો એન્ડ સુધી. હાલો તો મળી. પહેલાં તો આપણું ઘરનું કામ તમને બતાવી દઉં શું કરવાનું છે. કારણ કે ઘરનું કામ થોડુંક બહાટીને ધબધબાટી આપણે કરી નાખી. અમારા સુમિતભાઈ જો એક વખત ડબલું ભરી રહ્યા છે. ડબલું ભરી લીધું અમારા સુમિતભાઈ. તો એ ડબલે જવા જાય છે અને આપણે વ્લોગ ચાલુ કર્યો છે. તો આપણે શું કામ ઉપાડ્યું છે એ તમને બતાવી દઉં બહબાટી. કારણ કે આજે આપણે બહુ કંઈ કામ નથી થયું, એટલે કામ તો આજ આખો દીનું થોડું ઘણું તો કરવું પડશે ને, કે આખો દી ખ્યાલ થશે આપણો. તો આપણે કામ બતાવી દઈ. આ જો એકો અમારે આ બદલો ડોબો છે, એ ધરાઈ ગયો છે આમ તો, પણ બહુ ખતરનાક છે. પડખે જવાય નહીં, જો મારવા વાઈન થઈ જાય. અને આપણે જો અહીંયા પાવર લઈ લીધો, જોઈએ કો બોડે પીન્યું ભરાઈ દીધું છે. અહીં થઈને હમણાં વહી ગયો આપણો વાયર. અને આપણું કામ તમને બતાવી દઉં. જો આ બાવરો કાપવાનું હાલે છે. 2 દી પહેલાં કાપ્યો તો આપણે બાવરો આવડો આ, કારણ કે ચોમાસામાં વાવાઝોડામાં ઊંધો પડી ગયો હતો. ભેહું બાંધવાનો સાંયો હતો, સાંયો તરી ગયો છે. એટલે આપણે ચકરી લઈ આવ્યા છે ને ચકરીએ કાપવાનું ચાલુ કર્યું હતું, પણ ટાઈમ મળતો નથી. આ લગનગાળો છે તે, તો એ કામ અધોઈસે પડ્યું છે. ને આપણે ઉપાડી લીધું આ હુકા બર્તણ કાપવાનું. જોઈએ તો આપણું મશીન અહીં પડ્યું છે, ચકરી પાવરવાળી. તો પાવર હોય તો જ કપાય, પાવર વહી જાય એટલે તો કપાય નહીં. તો ઘડીક પાવર હોય ન હોય ને એવું થાય. તો આ જોઈએ તો આપણે આ હુકા બર્તણ કાપી છીએ ને આ કંઈક લીલા પીડ્યા એ છે. તો હુકા તો પછી જો સકરીએ ફોડવા કરી આપણે આવા ટૂંકા જોઈએ કો આવા ફોડવા કરીને પછી કુવાડે કે કુવાડીએથી હે ને આપણે આવા ફાડા કરવા પડે તો જ ચૂલામાં ભરે ને. આવા જાડા કાંઈ ચૂલામાં જાય નહીં, એ તો બધાને ખબર જ હોય, રાંધતા હોય એટલે. તો આવું બધું કરવું પડે મિત્ર. બર્તન તો આપણે ઘણા બધા હુકા આમ બધે પીડ્યા છે, પણ એ બહુ જાડા છે એટલે એ નથી ફાટે એવા. તો કાંઈ વાંધો નહીં, આપણે હારા ફાડવા છે, બીજા ભલે પીડ્યા હોય. તો કાંઈ વાંધો નહીં મિત્રો, કન્ટિન્યુ બન્યા જ રહો વ્લોગમાં. પાછા મળી જાય નહીં, એ તો બધાને ખબર જ હોય, રાંધતા હોય એટલે. તો આવું બધું કરવું પડે મિત્ર. બર્તન તો આપણે ઘણા બધા હુકા આમ બધે પીડ્યા છે, પણ એ બહુ જાડા છે એટલે એ નથી ફાટે એવા. તો કાંઈ વાંધો નહીં, આપણે હારા ફાડવા છે, બીજા ભલે પીડ્યા હોય. તો કાંઈ વાંધો નહીં મિત્રો, કન્ટિન્યુ બન્યા જ રહો વ્લોગમાં. પાછા મળી. હાલો તો મિત્ર, આપણે આવી ગયા છે વાસિંગ દાદાના દર્શને. તો હાલો બધા મિત્રોને દર્શન કરાવી દઉં, કારણ કે આપણે આજ ફાઇનલ જ હતું દર્શન કરવા આવવાનું. તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહ્યો એટલે તમને દર્શન કરાવી દઉં બધા મિત્રને. હું સુમિતભાઈ બે હાલે આવી છે, જોઈએ કહો. હા, સુમિતભાઈ શર્મા છે થોડાક વિડીયોમાં આવતા, પણ કાંઈ વાંધો નહીં, વિડીયો બનાવી આવો. જોઈએ કહો આ પગથિયા ઘણું બધું વધારે છે તેમ જોઈએ કહો. સુમિતભાઈ મારેલા જાય છે, ડુંગર ઊંચો ઘણો બધો છે. તમને પહેલાં તો નજારો બતાવી દઉં. નીચે દેખાય ગામ છે, આગિયું દેખાય બધી વાડિયું છે. એકદમ જોરદાર નજારો છે. પવન ચક્કા જોઈએ કહો મોટા. અને ગામ આ ઘણું બધું લાંબુ છે, તમે જોઈએ કહો. લાંબુ ગામ છે. અને ગામનું નામ છે વર્માધાર. કારણ કે શેટા મિત્ર જોતા હોય ના ખબર હોય, નજીક વાળાને ખબર હોય, એટલે શેટા મિત્ર વાળા હાટું થઈને આપણે બોલવું પડે. આયરું વર્માધાર ગામ છે, મમતા મામાનીનું ગામ છે. તો ચાલો આપણે દર્શન કરી લઈએ વાસિંગ દાદાના. બન્યા જેવો વિડીયોમાં અને ઘણું બધું વધે છે તેમ જોઈએ કહો. આપણે બાયક અડધે લગણ જ ચડે છે.
અડધેથી તો પછી પેડલ ચાલીને જ આવવું પડે. બગીચા જોઈએ કો સડા ઘણો બધો. જો આમાં સુમિતભાઈ કંઈક કહે છે તો વિડીયોમાં બનાવ્યો. આપણે બગીચા ચડી રહ્યા છે. ઘણા બધા અધર છે, ડુંગર માથે છે મંદિર ને ટોકરો જોઈએ કહો ના ઉપર ધાર્યું છે. ટોકરો વગાડો સુમિતભાઈ. જો સુમિતભાઈ ટોકરો વગાડે. જય વાસિંગ દાદા. જોઈએ કહો સજાનો થાંભલો એવડો મોટો છે. વાસિંગ દાદાનું મંદિર છે. તમે જોઈએ કહો નજારો એકદમ જોરદાર છે. આ આરતીનું નગારું ની બધું છે. પાવરથી આરતી થાય. ડુંગર એટલો બધો ઊંચો છે. પેલા દર્શન કરી લઈ સુમિતભાઈ. પેલા બધા મિત્રો દર્શન કરી લીજો વાસિંગ દાદાના. જોઈએ કહો વાસિંગ દાદા છે આપણે કાંઈ ઘટે નહીં. તો આપણે ટોકરો વગાડી વારી. સુમિતભાઈ ટોકરો વગાડે છે. પગે લાગી લે નીચે બેવીન. સુમિતભાઈ પગે લાગે અમારે જોવો પછી હું પગે લાગી લઉં. આવી જાઓ કેમેરામેન. હાલો હું પગે લાગી લઉં. હાલો સુમિતભાઈ કેમેરામેન છે. હું પગે લાગી લઉં. જય વાસિંગ દાદા. સૌનું સારું કરજો. હંધાઈને હાજર નરવા રાખજો. અગરબત્તી કરી વાળું હું. અગરબત્તી જગાઈ વાળું. દાદાનું એટલું સત છે વાત જ પૂછોમાં. એટલું સત છે વાસિંગ દાદાનું કંઈ ઘટે નહીં. આ ગામમાં જીવ જનાવર કોઈ ન મારે ને કોઈ ખાડો પણ ન કરીએ કે માટી કોલસો આતે કાઢવાનો સીમમાં. એટલું સત છે વાસિંગ દાદાનું. જય વાસિંગ દાદા. સૌનું સારું કરજો ને હંધાઈને હાજર નરવા રાખજો પ્રભુ. વર્માધાર ગામ છે. નજારો જોઈએ તો બહુ જોરદાર નજારો છે. આમ સામે દેખાય રાણીપાટ ગામ છે. જોઈએ તો પવન ચક્કા એ બધા રાણીપાટ ગામમાં છે. વર્માધારની સીમમાં છે. 1-2 ચક્કા બાકીના રાણીપાટની સીમમાં છે. અલગ અલગ 2-3 ગામની સીમ લાગે છે. નજારો બહુ જોરદાર છે. તમે જોઈએ તો કાંઈ ઘટે જ નહીં એવું છે. તમે જોઈએ તો કેમેરો પ્રતિ બાજુ આવીને ફેરાવો સુમિતભાઈ. કંઈ ઘટવું ન જોઈએ. આમ લેવો વાડિયું આમ કેવો ચીન આવે. આ નજારો લે વાડિયું નો લે. વાડિયું નો ચીન બહુ હાઈ ક્લાસ આવે. બધું જોઈ લે. કાંઈ ન ઘટે એવો ચીન આવે. બધો નજારો એકદમ જોરદાર. હાલો તો મિત્ર આજનું બધું આવું હતું. દાદાના દર્શન કર્યા. વાડીએ કંઈક કામ કર્યું ને આવું બધું બહબાટીને ધબધબાટી વગાડી વાળી છે મિત્રો. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને મળશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. આવજો.